પપ્પા બે તાપે છે બેઠા બેઠા દેશી ચૂલા ઉપર આ બાજુ. હે મમ્મી શું કરો? રામ રામ સીતારામ. જો અમારા પપ્પા છે અત્યારે ચૂલા ઉપર બેઠા બેઠા તાપે છે. એવી ઠંડી પડે પપ્પા? ખૂબ પડે. જો હોનાનું ચેન પહેરી રહ્યા છે મારા પપ્પા અને મહેનત કરે છે બહુ ખેતીમાં ના પપ્પા? ખૂબ મહેનત કરવી પડે તાર મળે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજનો તમારો દિવસ શુભ રહે. જો ગામડાની અંદર આવી ગયા મિત્રો. ગામડામાં લીમડાના દેશી દાંતણ કરવા પડે છે. જો સિટીમાં રહેતા હોય તો આપણે કોલગેટ કરીએ અને ગામડામાં આવા સરસ દેશી દાંતણ અને દેશી ચૂલા ઉપર ચા બા બની ગયો છે. બધા ચા પીએ છે. મારા મમ્મીને બધા આરોહીએ ચા પીએ છે. બધા આપણે કેમેરા કરીને બતાડીએ. જો હા મારી મમ્મી બેઠે કે મમ્મી મજામાં? હા મારા મમ્મી છે. જો ચાંદીના કેટલા હું ચાંદીને પહેરી જાય છે. જો બિલાડી પાસે બેઠી છે. જો બિલાડીને કેટલો વિશ્વાસ આવે છે. મજા આવી રહી છે. જો પાસે રોજ બેસીને ચા પીએ છે. ના વ્યસન થઈ ગયું છે ના? શરમ આવે છે મારા મમ્મીને. એટલે બિલાડી પણ વ્યસન થઈ ગયું એમ. હા જો આરોહી બેન અમારે અહીંયા કન ચા પીએ. શું કરે આરોહી? મમ એમ. જો અમારે નિક્કી બેન બેઠા છે. નિર્મા બેન અનુદેવ શું કરે તું? ચા પીધો લા? હા હા તો બિસ્કિટ ની રાહ જોઈને બેઠા. મારા પપ્પા બિસ્કિટ લેવા ગયા. હા ચલો લાસ્ટ સુધી વિડીયો જોતા રહો. આપણે દાંતા વાતણ કરી નાખીએ પછી ચા પીવાનું છે. ને આ બાજુ જુઓ હજી મોર આ બાજુ ચણી રહ્યા છે. જો અહીં પાછળ મોર પણ ચણવા માટે આવે છે. પક્ષીઓ આ બાજુ છે ને તો મોર ચણવા માટે આવે છે. સવારનું મારે ગામડે ચણ નાખીએ છીએ એટલે જો અહીંયા કેટલા પક્ષીઓ અને કેટલા મોર પણ આવ્યા છે સવારમાં દાણા ચડવા માટે. આ ભાઈ તમને દેખાડું. જો અહીંયા જો સામે મોર ચણી રહ્યા છે ને કેટલા પક્ષીઓ પણ છે. સવારમાં ગામડે અમારે ચણ અમે નાખીએ છીએ એટલે મોર પણ જો આવ્યા છે. કેટલા મોર છે જ્યાં સવારમાં ચણ નાખીએ અને જો કેટલા મોર છે. સરસ મજાના આવા ગામડે જો દૃશ્યો જોવા મળે છે. પાછળ જો મોર કેટલા પક્ષીઓ ચણી રહ્યા છે. હું નજીકમાં જ છું પણ તોય છતાં એમને ડર નથી લાગતો. એને વિશ્વાસ છે કેમ કે આપણે ગામડાની અંદર હોય આવી રીતે પુણ્ય કરતા હોય છે. સરસ મજા ગામડે જેવો મારે મમ્મી ને પપ્પા બે તાપે છે બેઠા બેઠા દેશી ચૂલા ઉપર આ બાજુ. હે મમ્મી શું કરો? રામ રામ સીતારામ. જો અમારા પપ્પા છે અત્યારે ચૂલા ઉપર બેઠા બેઠા તાપે છે. એવી ઠંડી પડે પપ્પા? ખૂબ પડે. જો હોનાનું ચેન પહેરી રહ્યા છે મારા પપ્પા અને મહેનત કરે છે બહુ ખેતીમાં ના પપ્પા? ખૂબ મહેનત કરવી પડે તાર મળે. મહેનત કરવી પડે. જો આ ખેતી છે અમારે એરંડા. આપણે દેખાડીએ કેવી ખેતી છે. મારા પપ્પાની બહુ મહેનત કરે છે. અને આ અન્નુદેવની અમારે શું કરાયેલા તું? આ એમ આરોહી અહીંયા રમે છે. જો જો આ બાજુ છે ગામડાની અંદર અને અહીંયા પાછળ ગાય પણ છે. જો ઘણી બધી ભેંસો પણ છે. જો એક અહીંયા ભેંસ છે, એક સામે ભેંસ, પેલી બાજુ પણ એક ભેંસ ઊભી છે. મને જોઈને ડરે છે. જો એક અહીંયા ભેંસ ઊભી છે. બીજી પણ ઘણી બધી ભેંસો છે. આપણે તમને દેખાડીએ. અને ગાયો ભેંસોને બેસવા માટે જો મકાન પણ છે. પતરા આપણે નાખીને બનાવ્યું છે. જય ગૌ માતા. ગૌ માતા અહીંયા છે. અને અમારે જો આ બાજુ પણ ઘણી બધી ભેંસો છે. દેખાડી. અને મારા વાઈફને શું કરે છે જો મારી પાછળ ભેંસો બધી ઘણી બધી છે. જો આ એકદમ વાડો છે અહીંયા ભેંસો. શું કરો છો? સાણ વાછેડા કરે છે. જો મજા આવે ને ગામડામાં સાણ વાછેડા કરવાની? હે બહુ મજા આવે. હે જો ગામડામાં સાણ વાછેડા કરે. નિક્કી બેન હા નિર્મા બેન. હે હા એમ જો આવી રીતે છાણ ઉપાડવાનું હોય. એમ તો સારું ગામડામાં પ્રેક્ટિસ થાય બધી છાણ ને ના એમ. તો જો છાણ વાછેડા ચાલુ છે. આપણે હવે ખેતીવાડી દેખાડીએ કેવી અમારે ખેતીવાડી છે. શું શું ખેતીની અંદર વાવેલું છે એ પણ દેખાડીએ. અને સામને પણ જો નાનું
ગાયનું વાછરડું છે. જો ગાયનું સરસ વાછરડું છે. આવું હોય ગામડાની અંદર, આમ તો મોજ આવે. પાછળ પણ ટ્રેક્ટર છે અમારે ઘરે. ખેતી કરવા માટે ટ્રેક્ટર પર અમારે ઘરનું હમણાં વેચાતું લીધેલું છે. ટ્રેક્ટર દેખાડીએ. આઈસર છે, 485નું આઈસર ટ્રેક્ટર. સારું કન્ડિશન છે એટલે આપણે નવું લઈ લીધું છે, કેમ કે ખેતીમાં વધારે જરૂર પડતી હોય છે એટલા માટે લીધું છે. ને અહીંયા પણ ભેંસ ઊભી છે. જો ભેંસો પણ ઘણી બધી રાખીએ છીએ. ને આ બાજુ ટ્રેક્ટર પણ સારું છે, સારી કન્ડિશનનું ટ્રેક્ટર છે. આ બાજુ આપણે દેખાડીએ ખેતી શું છે વાવેલી. જો અમારે બનાસકાંઠામાં તો ખાસ કરીને અહીંયા એરંડાની વધારે ખેતી હોય છે. જો એરંડા વાવેલા છે ખેતરની અંદર. પાછા જો આ કેટલી માળીઓ આવેલી છે. આવી ખેતી હોય છે સૌથી વધારે અમારે બનાસકાંઠાની અંદર. આવી ખેતી હોય છે જો એરંડાની ભરપૂર. આની હાઈટ પણ એટલી છે. આમાં ખર્ચ ઓછો થાય છે, કેમ કે એરંડામાં દવા બવા છાંટવાની આવતી જ નથી અને ઉત્પાદન પણ સારું મળે છે. જો ઘરની ગાય ભેંસનું રાસાયણિક ખાતર છે, છાણિયું ખાતર ભરવામાં આવે છે એટલે આવા એરંડા છે. જો ભરપૂર માળોથી છે. અને પાછળ અહીંયા કને ઘાસ છે. ઢોરાને સવારમાં વાઢીને ઘાસચારો નાખવામાં આવે છે. અને પાછળ ઘણા બધા આંબા છે અમારે. જો વાડીની અંદર આંબા પણ વાવેલા છે. આ પાછળ જો એરંડાનો એકદમ જોરદાર પાક છે. આવી ખેતી છે. આ ઘાસ છે, કેમ કે ભેંસોને ખવડાવવા માટે ગાયોને ભેંસોને સવારમાં નાખવાનો હોય છે ચારો. ના સામે આંબા પણ છે. જો આંબાને મોર આવી ગયો છે. થોડા સમયની અંદર પણ કેરીઓ આવશે. કેરીઓ પણ બહુ આવે છે આંબાની અંદર. જો આ મોર આવી ગયો છે આંબામાં. જો મોર આવેલો છે. આવા ઘણા બધા આંબા છે. ખેતરની બાજુ વાડે વાડે બધે આંબા જ વાવેલા છે ને. તો આવું છે ખેતીના. આ બાજુ બીજી જે પણ શું વાવેલું છે એ પણ તમને દેખાડીએ. આ બાજુ પણ જોઈ શકો છો. પાછળ રાઈ વાવેલી છે અમારા ખેતરની અંદર, કેમ કે રાયડાનું પણ બહુ સારું ઉત્પાદન મળે છે. વર્ષો વર્ષ અમારે પણ રાયડો વાવેલો છે. જો આખા ખેતરની બધા ખેતરમાં રાયડો વાવેલો છે આપણે. અહીંયા જો શ્યાં સુધી નજર પડે અહીંયાથી જો અમારા ખેતરની અંદર આખો રાયડો વાવેલો છે, કેમ કે આનું સારું ઉત્પાદન મળે છે રાયડાનું. જો આ બધું સરસ એકદમ છે. રાયડાની ખેતી પણ એકદમ જોરદાર થાય છે મિત્રો. બનાસકાંઠામાં ઘણો રાયડો પણ વવાય છે ને એરંડા પણ વવાય છે. ઓલી બાજુ જો ઘઉંની ખેતી વાવેલી છે આપણે, એ પણ જોઈએ. જો સામે દેખાઈ રહ્યો છે ને ત્યાં સુધી અહીંયા આ બાજુ જો ઘઉંની ખેતર છે. એ બાજુ પેલી બાજુ વચ્ચેના ભાગમાં આપણે બાજરીનું વાવેતર કરવાનું છે, એટલે જમીન થોડીક પડી છે. કપાસ હતો એટલે કપાસને આપણે કેમ કે કાઢી નાખ્યો છે અને થોડી વારમાં આપણે બાજરીનું વાવેતર કરવાનું છે. અહીંયા એ બાજુ આપણે જઈએ કેવું છે એ બાજુ. જો અહીંયા પાછળ એરંડા છે. અહીંયા હે ને મિત્રો જો રીંગણા છે. રીંગણા પણ વાવેલા છે અહીંયા કને, કેમ કે આપણે ગામડામાં શાક બકાલું લેવું જ ના પડે, કેમ કે આવું આપણે ખેતરની અંદર તો થોડું થોડું તો વાવેલું હોય. કોઈ રીંગણા છે, મરચાં છે, ડુંગળી ને આવું થોડું થોડું વાવેતર તો હોય જ. તો આવું અમારે ગામડાની અંદર અત્યારે રીંગણા પણ વાવેલા છે. અને સામે જો આ ભેંસોને ખાવા માટે ઘાસ છે. ઘાસ જુવાર છે, જુવાર વાવેલી હતી તેને વાઢીને અત્યારે અહીંયા સરખી રીતે ગોઠવવામાં આવી છે. ચલો આપણે આગળ જઈએ. અહીંયા દેખાડીએ થોડી જમીન પડી છે અત્યારે, એમાં બાજરીનું વાવેતર કરવાનું. એરંડા તો બહુ હાઈટમાં છે. જો મિત્રો આમ હાથ ઊંચો કરીએ તો નથી પકતો, એટલો હાઈટમાં છે એરંડા. કેમ કે અંદર આપણે ફરી જ ના શકીએ એટલો. સવારમાં ઝાકળ પડે છે એટલે એટલું પાણી જ દેખાઈ રહ્યું છે. જુઓ એરંડાની અંદર પણ જો આવી ઘાસ વાવેલું છે. આ ચીકોડી છે, કેમ કે ભેંસોને ખાવા માટે આખા એરંડાની અંદર છે. જુઓ, કેમ કે આપણે અલગ જમીનની અંદર વાવીએ તો જમીન વધારે રોકાય, એટલે એરંડાની અંદર આપણે આવી રીતે નાખી દઈએ ને તો જો ભેંસો માટે પણ ચારો થઈ જાય અને આપણે ડબલ ખેતી પણ થાય. જો આવી રીતે ડબલ ખેતી લેવા માટે જો ભેંસોનો ચારો થઈ જાય અને
એરંડા પણ થાય. એરંડાનું ઉત્પાદન સારું, કેમ કે આમાં યુરિયા ખાતર તો નાખતા જ હોય છે અને છાણિયું ખાતર પણ ભરેલું છે. તો આ બાજુ પણ હવે આપણે ઉતર્યા છે જો નીચે. અહીંયા આ જો જમીન આ પડી છે, તૈયાર કરેલું છે. મારા પપ્પાએ ખેડીને મૂક્યું છે. આમાં બાજરી વાવવાની છે. ઉનાળુ બાજરી થશે. ઉનાળુ પાકમાં અમારે બાજરી વાવેતર કરતા હોય છે ઉનાળાની અંદર. આની અંદર બાજરી વાવીએ. આગળ આપણે દેખાડી ઘઉંનું કેવું વાવેતર છે. લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહો. ગામડાનું આ જે અમારી લાઈફ કેવી છે એ પણ તમને દેખાડીએ, કેવી ખેતી છે આજના વિડીયોમાં. આ જો જમીન બધી પડી છે ને, આની અંદર બાજરી વાવવાની છે મિત્રો. અહીંયા મિત્રો જો ઘઉં વાવેલા છે આખા. જો સારા ઘઉં પણ છે, એકદમ સરસ. જો ત્યાં સુધી આપણે નજર પહોંચે ને ત્યાં સુધી આ બધા ઘઉં વાવેલા છે. જો આવડા મોટા ઘઉં થઈ ગયા છે, બધા એક સરખા છે. સરસ ઘઉં પણ છે. તો ઘઉંનું વાવેતર સારું થઈ ગયું છે ને મોટા મોટા થઈ ગયા છે. થોડા સમયની અંદર હમણાં દોડી આવવાનું ચાલુ થઈ જશે અને ઉત્પાદન વર્ષો વર્ષ પણ આની અંદરથી ઘઉંનું સારું ઉત્પાદન મળે છે મિત્રો. એટલે તમે ઘણા બધા લોકો કહેતા હશો કે તમારે જમીન તો ઘણી બધી છે, ખેતી સારી છે, તો શું કામ નોકરી કરો છો? ભાઈ નોકરી તો કેમ કે ખેતીની કરાય અને નોકરી પણ કરાય. કેમ કે ખેતીમાં મિત્રો એવું છે કે ખર્ચો બહુ વધારે હોય છે, મહેનત પણ વધારે હોય છે. અહીંયા મારા પપ્પા ખેતીનું સંભાળે, મારા મમ્મી ને પપ્પા બે. એટલે મહેનત વધારે કરવી પડે છે. જો રોજ પાણી ખેતરની અંદર હોય છે. ઠંડી જોરદાર પડતી હોય છે, કેમ કે ગામડામાં ઠંડી બહુ હોય, એટલે મહેનત કરવી પડે. મહેનત વગર મિત્રો ક્યાંય નથી. ખેતી કરો કે ગમે ત્યાં તમે જોબ કરો, મહેનત કરો અવશ્ય, અને મહેનતનું ફળ મળે મિત્રો. અહીંયા જો મારે પપ્પા પાછળ પણ આવી ગયા. જો પાછળ મારા પપ્પા સવારમાં જો હવે બાજરીનું વાવેતર કરવાનું છે, એટલે મારા પપ્પા હવે તૈયારી કરી રહ્યા છે. જુઓ, તો ચાલો આપણે ત્યાં દેખાડીએ મારા પપ્પા શું કરે છે. જો બાજરી આજથી અમારે વાવવાનું ચાલુ થઈ ગયું છે. મારા પપ્પા બાજરી પહેરે છે ને પપ્પા? કઈ કંપનીનું બિયારણ છે? પાયોનીર છે. હા, પાયોનીર 8586. પાયોનીર 8586 બિયારણ સારું છે બાજરીનું ને. આ જો બાજરીને આજથી અત્યારે ઠંડી પડે છે, ઉગી જાય એમ. જો અત્યારે વહેલું વાવેતર કરે હાલ જલ્દી પાકે ને ઉનાળાની અંદર. તો અત્યારે બાજરી જો ચાલુ થઈ ગયું છે વાવવાનું આજથી. કેમ કે ખેડ ને ખાતર આમાં ડીએપી વાવેલું છે, અને અત્યારે મારા પપ્પા જો બાજરી વાવવાનું ચાલુ કરી દીધું છે. અને અહીંયા બાજરી છે, જો બાજરીનું પેકેટ છે લાવ્યું છે. બાજરી હવે તૈયારી કરે છે, કેમ કે અત્યારે જલ્દી આપણે બાજરી જલ્દી વહેલા વાવે તો જલ્દી પાકી જાય. આમ તો ઠંડી તો પડી રહી છે, કેમ કે વધારે અતિશય ઠંડી પડતી હોય ને એટલે થોડુંક ઉગવામાં કેવડાવે છે. પણ હવે સમય આવી ગયો છે, ઠંડી હવે ધીરે ધીરે ઓછી થઈ રહી છે. એટલે મારા પપ્પા જો કમ્પ્લીટ ખેતર ખેડી અને ડીએપી અંદર વાવેલું પડ્યું છે. અને હવે ઓણી દ્વારા જુઓ અત્યારે બાજરીને વાવી રહ્યા છે, કેમ કે અમારે આવી રીતે વાવે. ઉપર થોડે છે ને પછી ટ્રેક્ટર દ્વારા અથવા ઉપર સમાર ઉપર મારી દેશે, એટલે બાજરી ઉપર બુરાઈ જાય. પછી એને ક્યારા કરવાના આવશે, એટલે થોડી વારની અંદર મને પાણી પણ આપવાનું છે બાજરીમાં, એટલે સારો બાજરીનો પાક થાય છે. હા, તો મારું ગામડાની ખેતી કેવી અમારી ખેતી લાગી છે ખેતરની અંદર એ પણ કોમેન્ટમાં મિત્રો જણાવજો. અમારી ગામડાની લાઈફ કેવી છે એ તમને આજે વિડીયો દ્વારા દેખાડ્યું છે. આવી રીતે ખેતી અમે કરતા હોય છે, અને આવી અમારી લાઈફ છે ગામડાની. તો વિડીયો વધારે વધારે શેર કરજો, લાઈક કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય માતાજી.